કલ્પના કરો કે તમને માથાનો દુખાવો છે અને તેને મટાડવા માટે માથા પર હથોડો મારવામાં આવે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશ સાથે કંઈક આવું જ કર્યું છે. ટ્રમ્પે અમેરિકાના સ્થાનિક પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા અને વેપારમાં નુકસાન ઘટાડવા માટે ટેરિફનો વરસાદ કર્યો. નમસ્કાર, હું ધ્રુવી આચાર્ય. નિષ્ણાતો શા માટે માને છે કે ટ્રમ્પે 21મી સદીની સૌથી મોટી આર્થિક ભૂલ કરી છે અને શું તેમને હવે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડશે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને સમજીએ. ટેરિફ એ એક પ્રકારની બોર્ડર ફી કે ટેક્સ છે જે કોઈ પણ દેશ વિદેશથી આવતા માલ પર લાગે છે. સરકાર તેને ઇમ્પોર્ટ કરતી કંપનીઓ પાસેથી વસૂલ કરે છે. ટ્રમ્પ કહેતા આવ્યા છે કે જો કોઈ દેશ અમેરિકન પ્રોડક્ટ્સ પર વધુ ટેરિફ લાદે છે તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર ટેરિફ વધારશે. તેમણે તેને રેસિપ્રોકલ ટેરિફ કહ્યું. પણ ટ્રમ્પે કયા દેશ પર કેટલો ટેરિફ લાદવો તે કેવી રીતે નક્કી કર્યું? પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને નિવૃત્ત જેએનયુ પ્રોફેસર અરુણ કુમારના મતે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફમાં ખામી છે. આ ટેરિફ ફોર ટેરિફ નથી, પરંતુ તેની પાછળ વેપાર નુકસાનનું ગણિત લાગુ કરવામાં આવ્યું છે. થોડું મુશ્કેલ થઈ રહ્યું છે ને? ચાલો ટ્રમ્પના ટેરિફનું ગણિત એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. વર્ષ 2024માં અમેરિકાએ ભારત પાસેથી કુલ 87.4 બિલિયનનો માલ ખરીદ્યો, જ્યારે અમેરિકાએ ભારતને માત્ર 41.8 બિલિયનનો માલ વેચ્યો. આનો અર્થ એ થયો કે અમેરિકાને 45.7 બિલિયનનો વેપાર નુકસાનનો સામનો કરવો પડ્યો. વેપાર નુકસાનનો દર 52.2% સુધી પહોંચ્યો. જો આપણે તેને અડધું કરીએ તો તે 26.1% થાય છે. આ કારણે અમેરિકાએ ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો અને અન્ય દેશોની પણ આવી જ ગણતરી કરી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.